જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. હું પણ મજામાં છું. મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આપણે જો અત્યારે સવારના વાગ્યા છે 9:30 જેવું થયું છે અને મારો અવાજ તમને બેસેલો જેવો લાગતો હશે કેમ કે હમણાં થોડાક દિવસથી મને આમ તબિયત સારી નથી, શરદી ઉધરસ ને એવું થઈ ગયું છે. આવું બધું છે અને આપણે જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. ઓફિસ જવા માટે રેડી પણ થઈ ગયા છે, પણ થોડુંક બાકી છે. ચા નાસ્તો બાકી છે. તો કે આપણે નાસ્તો તો કરતા નથી, સવારમાં ચા પીવાની હોય. અને બીજું તો આપણે ટિફિન ભરવાનું છે, તો આપણે હમણાં ટિફિન ભરી લઈએ. ટિફિન ભરીને બેગ પેક કરીને આપણે નીકળીએ ઓફિસ જવા માટે. અને બતાવો મમ્મી શું કરે છે. મમ્મી તો વાસણ ઘસે છે, અહીંથી દેખાય છે, બારી છે એટલે. અને જો બતાવું શું કરે છે. મમ્મી ચા નાસ્તો કરી લીધો છે. મમ્મી શું કરો છો? જો વાસણ ઘસે છે. આજે તો આપણું મસ્ત ફેવરેટ બન્યો છે. અત્યારે નહીં બતાવું, પછી બતાવીશ. ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે ટિફિન પેક કરી અને નીકળીએ ઓફિસ જવા માટે. પાછળ તમને દેખાતું હતું કે તોરણ બાંધેલા છે એવું. તો હા, તોરણ બાંધ્યા છે. કેમ કે એમાં એવું હતું કે રાતે છે ને મેં વિચાર કર્યો કે રાતે કપડાં ધોઈ નાખું, તમારે સવારે ધોવા નહીં. તો પછી રાતે ધોઈ નાખ્યા કપડાં. પછી કાલે વરસાદ તો નહોતો, પણ તોય મેં છે ને રાતે ધોયા હતા એટલે અંદર સૂકી નાખ્યા. તો આખો દિવસ પંખો ચાલુ હોય આખી રાત, મતલબ તો સુકાઈ જાય એટલા માટે પછી અહીંયા સૂકી નાખ્યા. તો હવે લઈ લઈશું અત્યારે. તો જો કે આજ તો થોડુંક લેટ થઈ ગયું છે, તો ફટફટ હું જાઉં. કન્ટિન્યુ બને રહેજો, પછી આપણે મળીએ. આજે ઘણા દિવસ પછી મહાદેવનું મંદિર જોયું હશે બ્લોગમાં. તો હર હર મહાદેવ કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં આજે, બરાબર? હર હર મહાદેવ. અને આપણે જો આપણા ઓફિસ તરફ જઈ રહ્યા છીએ. આપણે જો અત્યારે ઓફિસે પહોંચી ગયા છે અને અત્યારે વાગવામાં થયા છે 10 વાગી ગયા છે. અને આપણે જો પહોંચ્યા છીએ. પહોંચીને જો બેગને મૂક્યું છે અને આપણે આપણા મિશન પર લાગી જાય. તો કન્ટિન્યુ બન્યા જો આપણે પછી મળીએ. આપણે જો અત્યારે આવી ગયા છે ઘરે. અત્યારે વાગવામાં થયા 1:30 થયો છે અને આપણે જો અત્યારે જવાનું છે બહાર, ઇમરજન્સીમાં બહાર જવાનું છે. તો જો હું ઘરે આવી ગઈ છું અને જો મેં બેગ પણ પેક કરી લીધું છે. આપણું બેગ છે ને બોટલ ને જેવું બધું ભરી લીધું છે, બરાબર? અને ત્યાં મેં જમ્યું નથી. ટિફિને જો પાછું લઈ આવ્યું હતું, એમને ટિફિને લઈ આવીશું. હવે આપણે જમી લઈએ. બેગ બધું પેક કરી નાખ્યું છે. અત્યારે ઇમરજન્સીમાં જવાનું થયું છે. ક્યાં જવાનું થયું છે, શું જવાનું થયું છે એ તો અત્યારે તો પણ કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો, પછી હું તમને જણાવીશ. બરાબર ને મમ્મી? અચાનક જવાનું થયું છે. કાંઈ નહીં, ચાલો કન્ટિન્યુ રહે. આપણે જો મસ્ત જમવા બેસી ગયા છીએ. વાગવામાં થયા છે 1:30 વાગ્યા છે. મસ્ત જમવા બેસી ગયા છે. હું તમને કહી દઈશ મારું ફેવરિટ શાક છું પાડેલા ગાંઠિયાનું શાક છે. આજે હું ટિફિનમાં 2 ડબ્બા ભરીને ગઈ હતી, કેમ કે મને છે ને આમનામ ખાવું વધારે મજા આવે ભાખરી કરતાં. તો 2 ટિફિનના ડબ્બા ભરીને ગઈ હતી. પણ અત્યારે જો તાત્કાલિક જવાનું થયું છે બહાર, તો બધું અહીંયા પાછું લઈને અત્યારે જો હું ઘરે જમવા બેઠી છું. તે જમી લીધું મમ્મી? બાકી છે? હાલો જમી લઈએ. તો બે જા કે નથી જમવું? ભૂખ નથી લાગી? અચ્છા, સરસ. લ્યો ચાલો આપણે જમી લઈએ. જમીને પછી આપણે નીકળીએ. થોડુંક વાર છે, થોડુંક પેક કરવાનું થોડુંક બાકી છે. એ પેક કરીને આપણે નીકળીએ. તો કન્ટિન્યુ બન્યા રહેજો, મળીએ, બરાબર? આપણે જો બ્લૂટૂથ છે ને એક સાઈડથી ખરાબ થઈ ગયા હતા, પાછા બીજી સાઈડથી ને ખરાબ થઈ ગયા છે. તો આપણે જો બ્લૂટૂથની ખરીદી કરી નાખી છે. અત્યારે જવું છે તો પછી બ્લૂટૂથની જરૂર પડે એમ હતું, તો પછી મેં કીધું લઈ આવું હાર. હજી ટાઈમ છે થોડોક મારી પાસે, તો મેં કીધું લઈ આવું. તો આપણે જો સ્માર્ટફોનમાંથી ખરીદી કરી નાખી છે બ્લૂટૂથની. મને વાયરવાળા જ બ્લૂટૂથ ગમે છે, વાયરલેસ નથી ગમતા, એટલા માટે આપણે જો વાયરવાળા બ્લૂટૂથ લઈ આવ્યા છીએ. ગ્રે કલરમાં છે, આ ટાઈપના છે. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે જઈએ, હવે નીકળીએ, પછી મળીએ. સારું હાલે છે. આપણે જો બેસી રહ્યા છીએ બસમાં. આપણને જો કામરેજથી બસ મળી ગઈ છે. કામરેજથી રિક્ષામાં આવ્યા હતા, પછી ત્યાંથી આપણે બસ પકડી લીધી છે એસટી. અને આપણે ત્યાં જવાનું છે, તમારે વેઇટ કરવાનો છે. ત્યાં પહોંચીને આપણે કહીશું કઈ બાજુ જવાનું છે.
બેસી ગયા છે બસમાં. મારી સાથે પેલા દીદી છે એ સામે બેઠા છે. જો અમે બે જઈએ છીએ. કેમ કે અમને બંનેને વોમિટની પ્રોબ્લેમ છે. બસમાં બેસાથી વોમિટ એવું થાય એટલા માટે બંને એક એક બારી પકડી લીધી છે. હું આ બારી બેઠી છું અને તે પેલી બારી બેઠા છે. બેસી ગયા છે. હવે પહોંચી પછી તમને મળીએ. કન્ટિન્યુ બેઠા આપણે જો અહીંયા વડોદરા પહોંચી ગયા છે. આપણું લોકેશન હજી નથી આવ્યું. આપણે જે સાઈડ પર ઊભા છીએ લોકેશન તો હજી આવવાની વાત છે. વડોદરા આવ્યા છીએ અને જો દીદી જે પાણીપુરી ખાવા ઊભા રહી ગયા છે પણ આપણે પાણીપુરી ખાતા નથી એટલે આપણે નથી ખાવાની. આવું છે અને ફાઇનલી લોકેશન તો આવવાનું બાકી છે પણ આપણે અહીંયા જે સાઈડ પર ઊભા છે એ ભાઈ લેવા હે જો જમી કરીને બેસી ગયા છે. જમી લીધું છે ને સુવાનો ટાઈમ થઈ ગયો છે. દીદીને જો મજા બગડી ગઈ છે એ સુઈ ગયા છે. જો દીદી મજા બગડી ગઈ. તાવ આવી ગયો દીદીને. ચાલો આપણે સુઈ જઈએ. વ્લોગનો એને અહીંયા જ આપીએ. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીએ તો બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.